મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। શ્રી બલવંતસિંહભાઈનો પ્રશ્ન સુજલામ સુફલામ અંગે હતો। જે સુજલામ સુફલામ માં સીએજીના રિપોર્ટના આધારે 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો। આવો કેગનો રિપોર્ટ। એટલું જ નહીં, ભ્રષ્ટાચાર છાવરવા માટે ખાલી સુજલામ સુફલામ માટે ગઢવી કમિશન, મંજુલા સુબ્રમણ્યમ કમિશન, એમબી શાહ કમિશન, પીએસી, ચાર કમિશનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે સરકારે એને રિપોર્ટને ખૂણામાં ક્યાંક અભરાઈએ ચડાવી દીધા છે। ગુજરાતની 6 કરોડની પ્રજા ભાજપના એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન એમના ઉપર ગંભીર આક્ષેપો થયા છે। રાષ્ટ્રપતિને કોંગ્રેસ પાર્ટીએ લગભગ 17-18 જેટલા મુદ્દા જે ભ્રષ્ટાચારના હતા એ વખતના સીએમ માટે અમે પ્રેસિડેન્ટને મેમોરેન્ડમ આપેલું। એ પછી એમબી શાહ કમિશને બધા જ લગભગ 14 જેટલા મુદ્દા પોતાના હાથમાં લઈને તપાસ કરવા માટેની એમને તૈયારી બતાવેલી હતી। એ વખતની સરકારની જે માનસિકતા હતી, કોઈ પણ આક્ષેપ થાય કમિશન બનાવી દેવું એટલે કોર્ટ મેટર ન બને, લોકાયુક્ત હોય તો લોકાયુક્ત બનાવી દેવા, કોર્ટ મેટર ન બને, અને ભ્રષ્ટાચારથી ખડબડતી ભાજપની સરકાર આ કમિશનો લગભગ 8 સત્ર પૂરા થવા આવ્યા તો પણ મૂકતા નથી। ઇલેક્શનમાં એ વખતના સીએમને ક્લીન ચીટ આપવા માટે એમબી શાહ કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં મૂકીને કેબિનેટે પસાર કર્યો છે। સાંજે આચારસંહિતા લાગે એ પહેલાં સરકારના પ્રવક્તાએ અમારા મુખ્યમંત્રીને ક્લીન ચીટ મળી ગઈ છે, તો ક્લીન ચીટ મળી ગઈ તો ટેબલ પર રિપોર્ટ મૂકોને। ગુજરાતની પબ્લિકને જાણવાનો અધિકાર છે કે એમબી શાહ કમિશન હોય, સુજલામ સુફલામનું સીએજીના રિપોર્ટનું હોય, સીએજીનો રિપોર્ટ છેલ્લા દિવસે સાંજે મુકાય હાઉસમાં, જેથી વિધાનસભામાં એની ચર્ચા ન થાય। આવા અનેક કૌભાંડોથી તે બંધારણને મારી મચડીને આ ભાજપની લગભગ 15-20 વર્ષની ગુજરાતની સરકારે જે ભ્રષ્ટાચારના કૌભાંડો આચરેલા છે એ જસ્ટિસ શાહ કમિશનના રિપોર્ટમાં ઘણી બધી એની બૂ આવી રહી છે। અમે રિપોર્ટ માગીએ છીએ। એ રિપોર્ટ ન આપીને સરકારે ગુજરાતની જનતાનો ઘોર અન્યાય કર્યો છે। ગવર્નરને પણ ગુમરાહ કર્યા છે। આરટીઆઈ માહિતી માગીએ તો ગવર્નર સાહેબ કહે કે આ માહિતી મેં સરકારને આપી દીધી છે। સરકાર એવું કહે કે માહિતી ગવર્નર પાસે છે। ખોરમા કરે ગવર્નર હાઉસ અને સરકાર, એનો અર્થ કે ચામડી બચાવવા માગે છે। આજે પ્રશ્ન કલાકમાં સુજલામ સુફલામનો પ્રશ્ન, જે બહુ ટચી પ્રશ્ન હતો, કરપ્શનથી ખડબડતી આ યોજના, જેને પોતાની રીતે રૂપ આપવાની કોશિશ બીજેપી સરકારે કરેલી છે, એના પ્રશ્નમાંથી ઉદ્ભવતો આવા કમિશનોનો રિપોર્ટ, ઇન્ક્લુડિંગ સીએજી, શાહ કમિશન વગેરે વગેરે, એની માગણી અમે કરી। સરકારે જવાબ આપવા માટે એની તૈયારી નહોતી। હું એટલું કહીશ તમારા બધાના માધ્યમથી કે પ્રશ્ન કલાકે ગુજરાતની પ્રજાના પ્રશ્નો હોય છે, એમાં શું આ ગુજરાતની પ્રજાને લગતો પ્રશ્ન નથી? પ્રશ્ન કલાકમાં એલાઉ નહીં કરીએ અમે, 0 કલાકમાં એલાઉ ન કરે, બીજી રીતે એલાઉ ન કરે, માટે થઈને પ્રશ્ન કલાકમાં અમે આ સીએજીના રિપોર્ટના આધારે અને સુજલામ સુફલામના આધારે આખો શાહ કમિશનનો રિપોર્ટ અને બાકીના રિપોર્ટની માગણી કરેલી છે, જેનો જવાબ સરકારે નહીં આપ્યો, માટે વોકઆઉટ કરીને અમે પ્રશ્ન કલાકનો બહિષ્કાર કર્યો છે।